હેલો વેસ્ટર્ન થ્રેડ ફેમિલી, કેમ છો? તો બધાને ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજનો અમારો વ્લોગ એવો છે કે અમે અમારી શોપ ઉપરના જે પેન્ટ છે અને ટીંગાડવા માટેના અમે ચીપટીવાળા એંગર લેવા જવાના છીએ આજે. અને અમે બે ડિઝાઇન એમાં સિલેક્ટ કરી છે. કલર કોમ્બિનેશન તમને બતાવું છું. કલર કોમ્બિનેશન તમને બતાવું છું. તમને જે આમાંથી ગમે છે, તમને સારું લાગતું હોય પણ જરાક એકવાર કોમેન્ટ કરી દેજો. એક આ કલર સિલેક્ટ કર્યો છે અમે, અને આ કલર સિલેક્ટ કર્યો છે. તો ફાઇનલી અત્યારે અમે આ કલર પસંદ કર્યો છે. અમે આ કલર અમે લેવાના છે અને 30 પીસનો ઓર્ડર અમે આપ્યો છે. જે ચીપટીવાળા એંગર મેં તમને બતાવ્યા છે ને, માર્કેટમાં 50 થી 55 રૂપિયા એક પીસ પડે છે. અને જો અમે લીધા છે ને, એ મારો ફ્રેન્ડ છે, એની પાસેથી અમે લેવા ગયા છીએ. આ તો તમને કહેવાય નહીં પણ કહી દઉં છું કે ભાઈ 30 થી 35 રૂપિયાની સિંગલ પીસ અમને પડવાનો છે, બરોબર છે. અને આ ગાડીમાં પીસ અમે બધા લાવવાના છે. આ મારી માણકી છે, આના લીધે જ હું આગળ આવ્યો છું. અને બધું કામ આની ઉપર જ થવાનું છે. વેસ્ટર્નનો અમે શોરૂમ ચાલુ કર્યું ત્યારથી લઈને સ્ટાર્ટઅપથી લઈને એન્ડ સુધી જે સામાન લીધો છે, બરોબર છે, બધો સામાન આની ઉપર જ લીધો છે, બરોબર. કારણ કે આની સિવાય ખોટું છે. તો આપણે તો ફાઇનલી હું લેવા નીકળી ગયો છું અત્યારે. તો શું કહેવાય, હવે તો બધું કામકાજ લેવું પડશે. ઓફિસનું કામ હારવાર છે, બધું વસ્તુ ભેગું છે, એટલે બે વસ્તુ તો સાથે કરવું જ પડશે. એમાં તો કાંઈ ચાલશે તો નહીં જ. હવે હેલ્મેટ પહેરી લઈએ, કારણ કે પોલીસનો અત્યારે દબદબો એટલો બધો હોય. પહેરી લીધું છે હેલ્મેટ, મસ્ત મજાનું. તડકો ન લાગે, તડકો એટલો બધો છે અત્યારે, બરોબર છે. તો શું કરશું, એના માટે રસ્તો તો કરવો જ પડશે ને. તો ફાઇનલી મારા ઓફિસનું કામ પતાવીને હું નીકળી ગયો છું મારા શોપ ઉપરના એંગર લેવા માટે. અને રસ્તામાં આટલો બધો તડકો છે, બરોબર છે. સાઈડમાં ઊભી રખાતી નથી, કારણ કે નજીક જ આવી ગયું છે મારા શોપ, મારા ફ્રેન્ડની. તો ફટાફટ તેને પણ અવશ્ય મુલાકાત લેશું ને કઈ રીતના એને પેકિંગ કર્યું છે એ પણ આપણે એક વાર જોશું. તો ફાઇનલી મારા ફ્રેન્ડની શોપ આવી ગઈ છે. તમે જુઓ, આ બધું વસ્તુ ઓનલાઈનનું કરે છે. મોટા પાયે ખડકી દીધું છે. કેમ છો શેઠ? ઓહો, આવો આવો. કેમ છો? બસ મજામાં. તમે? દયા તમારી દાદા. ત્રીસ નું કહી દેજો, રાઉન્ડ ફિગર 1000 થઈ જાય ને. વ્રત ચોક, સરથાણા જગાતના આપણે સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં. ક્યાં? તો ફાઇનલ હું તો આપણા એંગર અત્યારે આવી ગયા છે. અને કાળુભાઈ અત્યારે આવી ગયા. કાળુભાઈ, ચા બા પીવડાવો, મસ્ત મજાની હો. કાળુભાઈની ચા અત્યારે આપણે પીધી છે. કેમ છે? મસ્ત મજાની શું ચા? તો વાંધો નહીં. તો ફાઇનલી આપણું લઈ લીધી છે. તો ફાઇનલી ગાઈઝ, હું મારા શોપ ઉપર અત્યારે પહોંચી ગયો છું. અને એંગર આવી ગયા છે આપણા. અને અત્યારે કોઈ શોપ ઉપર જોવા મળતું નથી, કારણ કે બધા જે ઓફિસે છે. હું હાલો આવું છું અને બીજા પણ હાલા આવે છે હજી. તો પહેલાં તો આપણે શું કહેવાય, કષ્ટભંજન દાદાની આપણે આરતી કરી લેશું, બરોબર છે. કારણ કે ભગવાનને યાદ કરવા જરૂર છે, કારણ કે એના લીધે જ આપણે અહીંયા આગળ એટલા સુધી પહોંચી શક્યા છે. એટલે કષ્ટભંજન દાદાને પહેલાં આપણે યાદ કરી લેશું. અને પછી આપણે જે આ બોક્સ છે એને ખોલીને જોશું કે એંગર રેડી આવ્યા છે કે નથી આવ્યા, બરોબર છે. પછી એને કાઉન્ટ પણ કરશું આપણે, એટલે કઈ રીતના છે તો એ પછી લગાવવાની આપણને સામે ખબર પડે. કારણ કે જો અત્યારે એંગર લાવવા હાટું જ અહીંયા અત્યારે છે ને આ બધું નીચેનું ખાલી રાખ્યું છે, બરોબર છે. કારણ કે એંગર હતા ખરા પણ સેમ્પલ રેડી છે જો. એટલે આ બધા એંગર અહીંયા લગાડવાના બાકી છે. એટલે આ પેન્ટ અહીંયા આપણે અત્યારમાં સાઈડ કર્યા છે. તો પહેલાં આપણે કષ્ટભંજન દાદાને યાદ કરી લેશું અને એની આરતી કરી લેશું પહેલાં, બરોબર છે. જય કષ્ટભંજન દેવ.
તો ફાઇનલી આપણા કષ્ટભંજન દાદાની અત્યારે આરતી થઈ ગઈ છે. આરતી થઈ ગઈ છે ને અંદરથી એટલો બધો આનંદ આવે છે કે નહીં, આજે મેં શું કહેવાય કષ્ટભંજન દાદાની આરતી કરી. અને મને ક્યારેક જ મોકો મળે છે, કારણ કે હું શોપ ઉપર ઓલરેડી હોતો નથી, ક્યારેક જ હું અહીંયા આવું છું. એટલે આજે શું કહેવાય કષ્ટભંજન દાદાની જે આરતીના લાવો મેળ્યો છે કરવાનો, તો કષ્ટભંજન દાદા તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે. તો ફાઇનલી આપણે અત્યારે શું કહેવાય છે આનું આપણે અનબોક્સિંગ કરશું કે રેડી છે કે નથી આવ્યું, હું છે હું નહીં. બરાબર છે. તમારો ભાઈ અત્યારે આ શોપ ઉપર આવી ગયો છે. એકડો લાગે ને, કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી આપણે એનું અનબોક્સ કરીશું હજી. બરાબર છે. તો ઓફિસથી આવી રહ્યા છે, જોવો તમે સ્ટ્રગલ જોવો અમારા ભાઈનું કેમ છે. પણ સાંજે પણ આટલી બધી ધૂળ ઉડી છે કે શું કહેવાય મોઢે બાંધીને આવવું પડે છે. તો શું કહેવાય આ અત્યારે આપણે જે ઓલું શું કહેવાય મગાવ્યું હતું ને આપણે શું કહેવાય એંગર આવી ગયા છે. તો આપણે અનબોક્સિંગ કરશું. આ ખોલવાનું જોઈએ ને ભાઈ, ખોલવાટું તો આપણે લાવ્યા છે. જોજે પાછું તૂટી ન જાય એમાં. કોણ કેમ કોણ મૂવી જોવા ગયું? કોની યારે? ના ના, આપણે મૂવી જોવું નથી અત્યારે. પેલા ધંધામાં આપણે ધ્યાન આપવું, પછી આપણે મૂવી જોવાના છે ઓલરેડી. સાંજે તો જોઈએ. અત્યારે તો અનબોક્સિંગ ફાઇનલી થાય છે આપણું. એક બાજુથી ખોલને એટલે નીકળી જશે, એનો વાંધો નહીં. બરોબર છે. એ ફોટા મોકલાતી નહીં, બે એંગર નથી. ફાઇનલી શું કહેવાય આપણું ખોલી ગયું છે બોક્સ. ને જોવા દે તો ભાઈ, ખોલો તો આખું બોક્સ ખોલો. ઓહો, તો ફાઇનલી આપણા એંગર આવી ગયા છે. બરોબર છે. જોવો તમે ઓલરેડી પીસ આપણે જે 30 પીસ મગાવ્યા હતા 30 પીસ આખા આવી ગયા છે. બરોબર છે. મટીરિયલ એક નંબર છે. બરોબર છે. તમારે મગાવવો હોય તો કહેજો. કેમ છે ઉત્સવભાઈ, એંગર કેમ લાગ્યા તમને? હે, બરોબર છે. તો ફાઇનલી આપણે આનો લુક જોશું. આ એંગર આવી ગયું છે. બરોબર છે. આપણે ઓલરેડી આ 30 એંગર મગાવી લીધા છે. બરોબર છે. અને આનો લુક આપણે એક સેમ્પલ માટે લાવ્યા તો હું તમને બતાવું છું અત્યારે કેવો લાગે છે. એકવાર જુઓ તમે. જો મસ્ત મજાનું એંગર લાગે છે. કેમ પણ તમે ચારે બાજુ પહેરો, કડસલી ન વળે, કાંઈ વસ્તુ ના થાય, આમાં તમારે ઘડ પડવાની ઉપાધિ ન રહે. એકવાર ઉત્સવભાઈ અમે સેટ કરીને બતાવો તો. હા, એ એંગર આપણું ગમે ત્યાં સેટ થઈ જાય છે, ગમે ત્યારે હલે છે. તમે ફેરવો તોય ફરશે. ફરે તો ફરે ને. તો આ આપણે એંગર આ રીતના સિસ્ટમ આપણે એંગર લાવ્યા છીએ. કેમ છે એકવાર તમે કોમેન્ટ જરૂર કરી દેજો. બરોબર છે. જોઈ લ્યો તમે ભાઈ. આપણો ભાઈ બનશે એટલે આપણને સસ્તા પડ્યા છે. નકર આ 30 થી 35 રૂપિયા આપણને મળ્યા, બાકી આ મળે આપણને 45 50 રૂપિયા 50 55માં. ફાઇનલી શું કહેવાય આપણે શર્ટમાં અને પેન્ટનું એંગર લાવેલા છે. પેન્ટના એંગર તો અહીંયા આવી ગયા છે અને શર્ટનું સેમ્પલ લાવ્યા છે. એકવાર તમે જુઓ, આ ફેબ્રિક અને મટીરિયલ એક નંબર લાગે છે. ઉત્સવભાઈ બતાવો તો હરકો તમે પાછળ જઈને. જુઓ તમે, આ તમે એકવાર પહેરશો તો લાગે જ રાખશે. આ પાર્ટીમાં તમે જશો પણ લાગશે. શર્ટનું મટીરિયલ જુઓ તમે, એકદમ સોફ્ટ છે. અને આપણા એંગર લાવેલા છે. એંગર જુઓ, આ જુઓ. બરોબર છે. તો ફાઇનલી કાલે આ બધું સેટઅપ થઈ જવાનું છે. બરોબર છે. આપણે તો હશું નહીં, પણ આપણે ખાલી એંગર લાવવાની જવાબદારી હતી એટલે આપણે એંગર લાવી દીધા છે અહીંયા. બરોબર છે. તો ઉછુભાઈ એંગર કેમ લાગ્યા તમને? તો હવે ત્યારે એંગર બધા લગાડવાના છે કે યાર કાલે? હે, પૈસા દીધા ભાઈ, પૂરા દીધા. મસ્ત કલેક્શન હો ભાઈ, એક નંબર. જે બી લોકોને શોપિંગ કરવા હોય ફટાફટ આવી જજો. તો ફાઇનલી મળીએ ઉત્સવભાઈ આપણે આવતા વ્લોગમાં. તો ફાઇનલી તમારા એંગર આવી ગયા છે.
લેંગર તમને મસ્ત લાગ્યા કે ન લાગ્યા? હે? બરોબર ને? તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં. જય હિન્દ.